अभी हम आ चुके हैं जम्मू तवी। पीछे से रास्ते से निकले हम, लेकिन यहाँ पे हमारी गाड़ी होगी जो हमें लेने आई है होटल के लिए। तो अच्छा ટેક્સી બુકિંગ ઓફિસ અહીંયા અમે અમારે હોટલમાંથી જે ટેક્સી જોડે વાત કરી છે એ એમની જોડે કોન્ટેક્ટ થશે અને અમને લેવા આવશે। તો સામાન ભરીને જવાનું છે અમારે હોટલ पर। तो अमरनाथ यात्री यहाँ पे हमारी गाड़ी आ चुकी है, इसमें अभी सब बैठ जाएंगे। अमित भाई अपना थैला लेके, साथ में निशित भाई और बाकी हमारे प्रभु तो पहले ही घुस चुके हैं। चलो तो हम अंदर बाजू जो आ बाजू आज नदी देखाय છે કઈ છે? જેનમ नदी છે। જેલम જેનम। तो गाइस अभी हम आ चुके हैं होटल अमृता में। यहाँ पे हम आज रात रुकेंगे फर्स्ट नाइट। सो यहाँ पे हमारा रजिस्ट्रेशन हो चुका है, हमारा आईडी कार्ड। मित्रों होટલમાં રૂમ અમે લઈ લીધો છે, ફ્રેશ થઈ ગયા અને હવે અમે આવી ગયા છે રઘુનાથજી મંદિર। તમે જોઈ શકો છો આ છે જમ્મુમાં રઘુનાથજી મંદિર। અહીંયા બધા હવે અમે દર્શન કરી લેશું। પછી મિત્રો અમે આવી ગયા છે રઘુનાથજી મંદિર। અહીંયા લાલુભાઈ, પ્રવીણભાઈ, દિવ્યેશભાઈ અને આ નિશિતભાઈ અને આ આપણા કેતનભાઈ હંમેશા આડા જ જાય દર વખતે। અચ્છા यहाँ कृष्ण भगवान मंदिर है एम कहे છે કેતન ભાઈ। खूब सरस मंदिर देखाई રહ્યું છે। આ તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ આજે દ્રશ્ય દેખાઈ રહ્યું છે। વાદળો પણ એકદમ પ્યોર વાદળી કલરના, એમ જેમ કે વરસાદ અત્યારે જ ખુલ્યો છે, તડકો પણ ચાલુ થયો છે અને ખૂબ સરસ નજારો આવે છે। જય શ્રી રામ મિત્રો। હવે અમે આવી ગયા છે રઘુનાથજી મંદિરના અંદર। કેતનભાઈ તથા બીજા અન્ય લોકોએ દર્શન કરી લીધા છે। લોકો દર્શન કરીને આવે છે। તમે જોઈ શકો છો આ છે બીજો એન્ટ્રન્સ ગેટ, જેમાં એક તરફ હનુમાનજીની પ્રતિમા છે, જોઈ શકો છો, અને બીજી તરફ છે મહર્ષિ વાલ્મીકીજીની પ્રતિમા। ખૂબ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે મિત્રો। હવે અમે અહીંથી જશું, ઘણા બધા દેવી દેવતાઓની પ્રતિમાઓ છે અંદર, એ બધાને દર્શન કરશું અને પછી ત્યારબાદ અહીંથી સીધા અમે જશું બહાર જમ્મુના બજારમાં। તો મિત્રો કેતનભાઈ પણ બધે દર્શન કરે છે। અહીં આજુબાજુ શ્રીરામજીના બધા ભાઈ જેમ કે શત્રુઘ્ન, ભરત એ બધાની પ્રતિમાઓ છે। તમે જોઈ શકો છો મસ્ત ગાર્ડન જેવું છે। બીજા બધા મિત્રો આગળ વધી ગયા છે દર્શન કરીને। હું અને કેતનભાઈ ધીમે ધીમે આવીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ ગાર્ડન છે આ બાજુ, અને આગળ પાછળ શ્રીરામજીના બધા પરિવારજનો તથા તેમના ભ્રાતાશ્રીઓ બધાના પ્રતિમાઓ છે। યશભાઈ દૂર દર્શન કરાવે છે બધી મૂર્તિઓનું ડાયરેક્ટ ઘરે, કેમ કે એમની પાસે જીઓનો પોસ્ટપેડ કાર્ડ છે। હા, એરટેલનો। જલ્દી હોટસ્પોટ આપતા નહીં, પણ છે તો ખરો, પણ નથી જોતું એમ, જરૂર નથી હાલમાં, એમ કહે તો આપી દે એમ, પણ એકવાર એવું કે ધીમું ચાલે છે ત્યારે ટ્રેનમાં ધીમું છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો રાધા કૃષ્ણજી પ્રતિમા ખૂબ સરસ લાગી રહી છે। હું પણ દર્શન કરી લઉં પછી તમને આગળનું બતાવું। તમે અહીં જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ ગાર્ડન, તેમાં મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર છે મિત્રો। અમે લગભગ અડધો કલાકથી બધી જગ્યાએ બધા દર્શનો કરીએ છીએ, પણ અહીં એક ખાસ વાત છે મિત્રો કે જે રામાયણ અને મહાભારતમાં જેટલા પણ પાત્રો હતા એ બધાની પ્રતિમાઓ આ મંદિરમાં છે। તેમજ ખૂબ જ સરસ ગાર્ડન છે, તેમાં જાત જાતના ફળો છે, અને આ એક અજીબ અલગ જ ફળ છે, ખબર નહીં શેનું હશે। મિતભાઈ આ તમને શું લાગે છે કયું ફળ હશે? ચીકુ નથી, 100% ચીકુ તો નથી, શું છે તે જોવું પડશે। गाइस अभी हम आ चुके हैं खाने के लिए। यहाँ पे बहुत सारी सेवाएं दी जाती है खाना खाने के लिए। तो यहाँ पे आप देख सकते हैं डोसा मिल रहा है सेवा में, आगे पानीपुरी भी मिलती है, दाल चावल सब मिलता है, चाइनीज़ भी है। यहाँ हमारे सब भक्तजन जुड़ चुके हैं।
दिनेश भाई, तो अभी हम यहाँ पे भोजन कर लेंगे, महाप्रसाद लेंगे, फिर कल सुबह निकल जाएंगे बालताल के लिए। અહીંયા પ્રભુ કેન્ડી લઈને આવી ગયા છે, સાથે સાથે આ છે કશ્મીરી પુલાવ, ચાઇનીઝ ઈશિતભાઈ ચાઇનીઝ, અને આ છે કેન્ડી. यहाँ पे हमारे ब्रेकफास्ट का टाइम हो गया है. यहाँ पे सब ब्रेकफास्ट कर रहे हैं, चाय कॉफ़ी सब. दिवेश भाई डिश निकाल रहे हैं. હવે આગળથી આવશે. મિત્રો હવે અમે નીકળી ચૂક્યા છે જમ્મુથી બાલતાલ બેઝ કેમ્પ જવા માટે. તો રસ્તામાં એક જગ્યાએ બધા જ જે ટુરિસ્ટ વાહનો છે એ લોકોને ઊભા રાખવામાં આવ્યા છે, કેમ કે એમની સાથે સાથે સિક્યુરિટી પણ આવશે પોલીસની, એવું છે. એટલે થોડીક ગાડીઓ ભેગી થાય ટુરિસ્ટની, પછી સાથે પોલીસવાળા રહેશે સિક્યુરિટી, અને પછી અમે આગળ જશું. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બધી ગાડીઓ ઊભી રાખવામાં આવી છે એક પછી એક. અહીંયા આપણે જમીનભાઈ રાહ જોવે છે છાયડામાં ઊભા રહીને. જમીનભાઈ, તમને શું લાગે છે આ ગાડીઓ શા માટે ઊભી રાખી છે? કોન્વે બનાવવા માટે ઊભી રાખી છે. કોન્વે બધાને સાથે મોકલશે ગાડીઓ, એટલે અમુક ગાડીઓ ભેગી થશે એટલે બીજી સિક્યુરિટી માટે જીપ આવશે. ના ના, સિક્યુરિટી જીપ નહીં, કોન્વે સાથે જ જવા દેશે ગાડી. તો અહીંયા આપણે આવી ગયા છે નિશિતભાઈ. આ ખાલી પોતાના જ ચશ્મા પહેર્યા, જુઓ તમે એમ પેલા અક્ષય કુમારવાળા. તો હવે થોડી વાર રાહ જોઈએ અને પછી મસ્ત કોન્વેમાં જશું સાથે બાલતાલ બેઝ કેમ્પમાં. यह है 9 किलोमीटर लंबी टनल जम्मू से बालताल जाने के रास्ते पे, जो कि अभी भी नहीं बनाई गई है. और खुद की जो टनल बनाई गई है एकदम बढ़िया और टनल है. यहाँ हम प्रभु से पूछना चाहेंगे उनके रिव्यू. हाँ प्रभु बताइए. दिख नहीं रहे लेकिन कुछ तो बोलेंगे वो. बताइए आपका कुछ. ये जो जम्मू से जाने वाली टनल है एकदम बढ़िया है और इतनी अच्छी लग रही है. यहाँ पे पूरी एकदम मस्त से, बहुत बढ़िया है, एकदम जबरदस्त. बराबर. और 9 किलोमीटर दूर लंबी ले. અમે બાલતાલના રસ્તામાં છે. 3-4 કલાકની જર્ની બાદ અમે આવી ગયા છે કાસ્કુટ. તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર નજારો છે. એકદમ પહાડો અને વાદળો, ખૂબ જ સરસ નજારો દેખાઈ રહ્યો છે મિત્રો. અને લગભગ ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે. અને અહીં અમે રાજુ વૈષ્ણો ધાબા, વેજ ધાબા, અહીં અમે હવે લંચ કરી લેશું. બધા મિત્રો ત્યાં જગ્યા જોવા ગયા છે. મિતભાઈ અમારે કે કયા ટેબલ પર બેસવું એ નક્કી કરે છે. એમને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ટેબલ હોય એવું જ કંઈ જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ
દ્રશ્ય આવી રહ્યું છે. સીન પણ જોરદાર છે. રસ્તો એમ એકચ્યુઅલી આ ખૂબ જ સરસ છે. જે સીન જોયું અમે સવારે 4 કલાક સુધી એટલા મસ્ત પહાડો એક ટનલમાંથી પણ આવ્યા જે 9 કિલોમીટર લાંબી હતી. તો એની પણ એક અલગ જ મજા આવી મિત્રો. તો મિત્રો હવે જમી લેશું. અહીંયા મિતભાઈ એમણે એમ પહેલાં બધા ટેબલો જોયા, પછી એક ટેબલ નક્કી કર્યું કે અહીંયા બેસવું છે. આ ટેબલની ખાસિયત એ છે હા, કે આની ઉપર પંખો છે અને નીચેના 8 જ જણ છે. ઉપર પંખો, નીચે 8 જણ. એટલે ગણતરી પ્રમાણેની ખુરશી છે. બરાબર, સરસ. અને અહીં જયમીનભાઈ મેનુ મેનુ જોયું જોયું ખાવું છે તમારે મંગાવી દેજો. ના, એ તો મેન્યુ તમે પકડ્યું છે એટલે ડિસાઈડ તમારે કરવાનું. ના ના ભાઈ એવું નહીં. અમે તો જે આવશે એ જો આમાં તો છે ને બધું જ ચાવડા જેવું છે સર. હા, તો તમે ડિસાઈડ કરતા હતા ત્યાં સુધી પહેલાં પ્રભુને બતાવું. તો પ્રભુ, તમે આવતાની સાથે શું કરવા લાગ્યા? પ્રેશર રિલીઝ. થવું પડે ને, હાથ બાથ ધોઈને એકદમ ઓકે થવું પડે ને યાર. બરાબર. બપોરનો લંચ કરવાનો છે એટલે યાર પછી લંચ તો ઠીક છે પણ એમ દ્રશ્ય જુઓ બહાર. મિત્રો અમે આવી ગયા છે બાલતાલના રોડ પર. શ્રીનગરથી 1 કલાક જેટલું ડિસ્ટન્સ કાપ્યું. થુણેની નજીક આવ્યા છે. અહીંયા હવે અમે ચા પીવા માટે રોકાયા છે. અહીંયા પણ મસ્ત જગ્યા છે, ઊંચો પર્વત દેખાય છે. આ ટાઈમે તો બરફ નથી, નવેમ્બર પછી એમ બરફ આવશે. અમે આવી ગયા છે સોનમાર્ગ ટનલ. અહીંયા બધા ફોટા પાડી લીધા છે. અહીંયા મસ્ત સુંદર વ્યૂ આવે છે. અને આ છે સોનમાર્ગ ટનલ. આની અંદરથી અમે જશું અને પાછળથી પહાડની પાછળથી નીકળશું. सोनमर्ग की ओर और ये हम सोनमर्ग टनल के अंदर जाते हुए और ये बेहतरीन नज़ारा. પેલો 100x આવવાનો. कौन से 100x आइडिया तो बराबर नहीं है. પથ્થર જ છે લાલુ. बर्फ है वहाँ पे. પેલું પાણી થઈને પીગળે એની નદી બનીને આવે છે. पत्थर है बर्फ है पीछे. बर्फ છે આ ઉપર ઠીક છે, વચ્ચે બરફ. હા હવે જો ક્લીન દેખાય જો. તો તારા કેવા પ્રમાણે આ જે બીજું જે આવ્યું એ બરફ જ છે ને? આ વચ્ચેનું જે બીજું આવ્યું એ જો હવે દેખાય જો. આ ઝાડવાની ટોચ પર જો વાદળની નીચે અંદરના ભાગ વ્હાઈટ છે ને એ બરફ.
લે સોનમર્ગમાં જમી જ લઈએ. ના મજા તને કહું છું સાચું છે. અલા આવી હોટલ કેવું બનાવી દેવાનું ને, લોજ કે હોટલ કેવું બનાવી દેવાનું, રેસ્ટોરન્ટ કેવું. 1 વીઘા બહુ થઈ ગઈ. ખાલી 4 મહિના ધંધો પછી 4 મહિનામાં જ કમાઈ લેવાનું ને, પછી આપણે આવવાનું, ઓફ સિઝનમાં આપણે આવવાનું. પછી ગુજરાતમાં આવી જાય. ના, ઓફ સિઝનમાં આપણે આવવાનું રોકાવા. આપણે અમારું કામ 15 કિલોમીટર થાય. ગયા છે બાલતાલ બેઝ કેમ્પ. અહીંયા અમારું સામાન કાઢે છે બધા મિત્રો લોકો, અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ટેન્ટ છે. અહીંયા અમારે રોકાવાનું છે એકદમ આ પહાડોની વચ્ચે. ખૂબ જ સરસ સુંદર નજારો આવી રહ્યો છે. વાતાવરણ પણ સાફ છે, થોડું થોડું વાદળ છે અને ખૂબ સરસ સૌંદર્ય આવી રહ્યું છે. વાદળ નીચે પહાડ, પહાડની નીચે રસ્તો અને રસ્તા નીચે ગાડીઓ. ખૂબ સરસ નજારો છે મિત્રો. હવે અમે સામાન લઈને ટેન્ટમાં જશું, પછી આજની રાત અહીંયા રોકાશું અને કાલે સવારે વહેલી સવારે તૈયાર થઈને અમે નીકળી જશું यात्रा पर, अमरनाथ की यात्रा पर निकली पड़ती. तो गाइस हम निकल पड़े हैं टेंट के लिए बालताल कैंप साइट पे. यहाँ पे मेरे साथ निशित भाई और हमारे आधे लोग आगे हैं. हाँ तो ये भाई बोल रहे हैं कि रीटेक लो रीटेक. हम निकल चले बालताल बेस कैंप के लिए. यहाँ पे मीत भाई का सामान पैक होते हुए. हेलो गाइस, सो आपको यहाँ पे आके कैसा लगा? बहुत शानदार नज़ारा है, एकदम ठंडी वाला माहौल है. और ये आप जो देखें पहाड़ है तो इसके पीछे बाबा अमरनाथ की गुफा है, तो हम पूरा ऐसे घूम के जाएंगे इसके पीछे. तो कल सुबह 4-5 बजे हम निकल जाएंगे यहाँ से, और आज की रात तो हमारी यहीं पे होगी. गाइस ये है गेट श्रीमद अमरनाथ जी बेस कैंप का. पड़े बंद है. यहाँ से हम एंट्री लेंगे. मस्त है ना बालताल बेस कैंप में. बहुत ही सुंदर नज़ारा है मित्रों. सिक्योरिटी भी बहुत है इधर. यहाँ पे बच्चे लोग क्रिकेट खेल रहे हैं. भी यहाँ पे हमारे शायद सामान की चेकिंग होगी सब फिर से एक बार. तो यहाँ पे मैं फ़ोन रख देता हूँ. अपन का टेंट मिल गया लहंगा. निशित भाई बाहर है और ये है हमारा टेंट, बोले तो तंबू. इसमें हमारे मीत भाई, जमीन भाई, प्रवीण भाई. नाम तमारू? दिवेश कुमार अजमेरा. हाँ सावंत भाई. હવેથી નવું નામ. અને આ છે મિત્રો ડ્રાય ફ્રૂટ. આમાં છે બદામ, મગજ ને આ પમ્પકિન સીડ્સ એટલે કદ્દુની બી. તો હવે અમે અમારું રાત ગુજારો નાઇટ સ્ટે અહીંયા કરશું, પછી સવારે 4 વાગે નીકળી પડશું અમરનાથની યાત્રા માટે. અને ટેન્ટ બતાવું, ચાલુ રાખજે. આ ટેન્ટ હર હર મહાદેવ મિત્રો. આજે સોમવાર સવાર તારીખ 28. અમે સવારે 5 વાગે યાત્રાની શરૂઆત કરી દીધી છે અને અહીંથી નાસ્તો કરી રહ્યા છીએ અમે પોવા સાથે સેવ, જે અહીંયા સેવામાં આપવામાં આવે છે બધાને. તો નાસ્તો કરી લઈએ અને પછી અમે આગળ વધશું અમરનાથ યાત્રા માટે. મેઇન ગેટમાં એન્ટ્રી લઈ લીધી છે અમે. હવે અહીંથી ઉપર ચડવાનું ચાલુ કરશું. તમે જોઈ શકો છો અહીંથી ઉપર જવાય છે અને અહીંથી મેઇન બાલતાલની
ટ્રેકિંગ ચાલુ થાય છે, લોકો આગળ વધે છે. અહીંયા प्रवीण भाई फुल जोश में. तो गाइस स्टार्टिंग में थोड़ी हमने चढ़ाई की, आधा एक घंटा, फिर आ गए सीधा रास्ता और ढलान वाला रास्ता जहाँ से भी उतरने का है. और आप देख सकते हैं आगे जो लाइट दिख रही है रास्ते पे, वहाँ पे हमें जाना है. आगे लाइट दिख रही है वो पूरा रास्ता. तो भी वहाँ तक का सफ़र तय करना है हमें. यहाँ पे बहुत ही खूबसूरत नज़ारा आ रहा है मित्रों, आप देख सकते हैं. अब यहाँ सीधा उतरने का है, फिर 1.5-2 किलोमीटर तक सीधा चलने का है. ज़्यादा चढ़ाई भी नहीं है. उसके बाद लास्ट में बहुत चढ़ने का है. ગાઈસ અમે ચાલતા ચાલતા થોડાક આગળ આવી ગયા છે અને તમે જોઈ શકો છો નીચે નદી છે. અને આ નદી ક્યાંથી નીકળે છે જગ્યા મળી ગઈ મિત્રો, તમે જોઈ શકો છો. પાછળના કેમેરામાં બતાવું તો મિત્રો આ જે છે અહીંયા જમીનની અંદરથી ગુફા જેવી છે, એમાંથી પાણી નીકળે છે મિત્રો. તમે જોઈ શકો છો ઉપરથી પાણી નથી દેખાતું અને ડાયરેક્ટ નીચેથી નીકળે છે પાણી. તો આ પણ એક કુદરતનો અદ્ભુત નજારો છે. તમે પણ આવો તો જરૂર નિહાળજો. પછી દિવ્યેશભાઈ આજે એમના સ્વિમિંગવાળા ચશ્મા જોઈને મને બી ચશ્મા પહેરવાનું મન થયું. તો મારા મેં ઓરિજિનલ સનગ્લાસીસ કાઢ્યા. એમના તો મલ્ટીપર્પઝ ગોગલ્સ છે, તમે સ્વિમિંગમાં પણ પહેરી શકો છો, જ્યારે તમે માઉન્ટેન હાઇકિંગ કરતા હોય ત્યારે પણ પહેરી શકો છો, અને સ્કુબા ડાઇવિંગ કરતા હોય ત્યારે પણ પહેરી શકો છો. અને આ ચશ્માની એક ખાસિયત છે, 5 મિનિટ પહેરો ને તો બાસ આવી જાય, દેખાવાનું બંધ થઈ જાય એમાંથી. ના એટલે એવું વાંધો નથી, પડે. આ ખોટી વાત અમે છે, ટ્રાય કર્યું અફવા છે. આ બી થોડી અમે કાઢી મૂકશે ખાલી વિડીયોમાં આવવા માટે. આવું ચશ્મા પહેરીને ફરે છે, મારું બી એવું જ છે. વિડીયો કાઢીને આપણે આમ ચશ્મા કાઢીને ચાલો ને બિંદાસ. આ છે રસ્તો, આના પર આખો દિવસ ચાલ્યા જ કરવાનું છે એવું લાગે છે. જોઈએ હવે ક્યારે પહોંચીએ અમે બાબા બર્ફાનીની ગુફા સુધી. તો આગળ કંઈ પણ સારું નજારો આવે તો તમને જરૂર બતાવશું. તો અમારા વિડીયો સાથે જોડાઈ રહો. આજે તમને અમે બતાવ્યું હતું જ્યાંથી નદી નીકળે છે, એક ગ્લેશિયર છે, એટલે કે ઉપર જે માટી દેખાય છે એના ઉપર બરફ છે. અને આ બરફ પર માટી જામી ગઈ છે મિત્રો, અને પીગળીને પાણી બનીને આવે છે. એટલે નીચેથી આ બરફનું આખું લેયર છે અહીંયા મિત્રો. ઉપર માટી દેખાય છે, બરફ પર માટી, અને ત્યાંથી નદી ચાલુ થાય છે. આગળ છેલ્લે સુધી હજી દૂર ઊંચા પહાડોમાંથી પાણીનું ઝરણું આવી રહ્યું છે. અને આ પાણી સીધું નીચે જાય છે નદીમાં, જે નદી બતાવતી હતી એમાં. એટલે જે બરફ પીગળવાને લીધે કહેતા હતા પાણી નીકળે છે, એવું નથી મિત્રો. પાણી આવે છે ઉપરથી. એ ઉપરથી મસ્ત ઝરણું છે, લોકો ફોટા પડાવે છે. અહીંયા અમારી પબ્લિક ઘોડાઓ પાણી પીવે છે. ઘોડાની લાઈન લાગી ચૂકી છે મિત્રો, એકદમ ઘોડા જ ઘોડા. પછી મિત્રો આમ પાણી અહીંથી વહીને ક્યાં જાય બતાવું મિત્રો તમને. ખૂબ સરસ નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. ઉપરથી ફૂલો આવે છે, ફોટો લઈ લઈએ. પછી આગળ જઈએ. આગળ મિત્રો અહીંથી પાણી નીકળે છે, આમ જઈને નીચે પાણી અંદર ભરાઈ જાય છે. અને અમને લાગતું હતું કે બરફમાંથી પાણી નીકળે છે, પણ એવું નથી મિત્રો. અહીંથી ભરાઈ જાય અને આ જ પાણી ત્યાંથી બહાર પાછળ નીકળે છે અને નદીમાં જાય છે. અહીંયા પ્રવીણભાઈ ફોટો પાડે છે બ્લોગરનો. કોઈ તો હે જો હમારી ફોટો ભી ખીંચ રહા હે. ખૂબ જ સુંદર નજારો આવી રહ્યો છે. એજીસ ગાઈસ, અહીંયા ઉપર પર્વત, નીચે ખીણ, અને ખીણમાં પાણી. બરફ છે, બરફ લાગતું હતું પણ બરફ નથી, પાણી ઉપરથી આવે છે. હા એવું બરફ કેટલું મસ્ત દેખાય છે નજારો. જોરદાર સીન લાગે છે મિત્રો, एकदम पैसा वसूल दोस्तों. ये है बर्फ,
बर्फ पिघल के बन रहा है पानी, इसलिए इसको बोलते हैं ग्लेशियर। आप देख सकते हैं यहाँ से पूरा पिघल के नदी में पानी होके जा रहा है। यहाँ पे हमारे दिनेश भाई अमित भाई अपनी बहुत ही फर्स्ट गियर में चढ़ाई करते हुए, थोड़ा स्लोप है ना। हाँ थोड़ा स्लोप ज़्यादा है। हाँ हाँ 2 घंटे ऐसे ही है पूरा, सामने चढ़ाई देख रहे हो। बस वो ऊपर देख रहे हो, चढ़ाई बाद में उतरना, मतलब स्लोप वाला रास्ता, हाँ फिर आपको काली माता से डाउन मिलेगा। मतलब सोचना नहीं, चलते ही जाना है। चलो अभी 3 घंटे तक इसकी चढ़ाई चलते रहे। 3 घंटे। तो मित्रों 3 घंटे तक चढ़ने का है, अभी 2 घंटे चढ़ चुके हैं, तो कोई बात नहीं, ख़त्म कर लेंगे, सह लेंगे थोड़ा सा। તો ગાઈઝ મને પ્રવીણભાઈ આવી ગયા છે રોક સ્લાઇડ એરિયા પર। તમે જોઈ શકો છો આ જે એરિયા છે જ્યાં લેન્ડસ્લાઇડ થાય છે, અહીંયા બોર્ડ પણ માર્યો છે મિત્રો, રોક સ્લાઇડ એરિયા, એટલે સંભાળીને ચાલવું પડે એવું છે મિત્રો, કેમ કે સીધો 90 ડિગ્રીનો પહાડ, વરસાદ આવે તો ગમે ત્યારે ધસી શકે છે, સ્લાઇડ થઈ જાય એવું છે। અહીંયા ચડવું બી અઘરું છે, તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ ખતરનાક। ઉપર બી રોક છે, નીચે ઢલાણ છે, તો એરિયા ફટાફટ ક્રોસ કરી લઈએ અમે પણ, અને પછી આગળ કશે રેસ્ટ કરીએ। મજા આવી ગઈ મિત્રો। 11 વાગી ગયા છે, અમે 5 વાગ્યાનું ચાલવાનું ચાલુ કરેલું, આજથી 11 થઈ ગયા છે। લગભગ ચડવાનું પૂરું થઈ ગયું છે, સીધું જવાનું છે। આગળ દૂર બરફ દેખાય છે મિત્રો પહાડ પર, તો એકદમ સુંદર નજારો છે મિત્રો। નદી છે, પહાડો છે, ખીણ છે, એ લોકો યાત્રા કરવા માટે આવ્યા કરે છે। તો હજુ લગભગ અમારે 3 કલાક થશે ચાલતા ચાલતા, પછી અમે પવિત્ર ગુફા સુધી પહોંચશું। તો અહીંયા અમને એક મસ્ત ઝરણું મળી ગયું છે, ત્યાં કેતનભાઈ ટી શર્ટ સાફ કરે છે અને મોઢું ધોય છે। કેતનભાઈ પાણી કેવું છે, ઠંડુ કે ગરમ? બરફ। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઝરણું પડે છે, ઉપરથી પાણી આવે છે મસ્ત, અને નજારો પણ જોરદાર છે મિત્રો। એક નાનો બ્રિજ છે, પાણી આવે છે એકદમ ઉપર ખડો હોતી, નીચે જાય ત્યાં જાય જોરદાર છે મિત્રો। મેં વિચારું છું મેં બી એક વાર મોડું ધોયાવું। નવીનભાઈ એમણે બી જવાનું વિચારે છે। આગળ ધોધવાળો રસ્તો આવી ગયો છે, અહીંયા છે ધોધ, અને આ બાજુ છે બધા ખડકો જ ખડકો મિત્રો। આગળ અમારે જવાનું છે, હવે ચાલતા રહીએ। તમને હું પાછળનો વ્યૂ ફરી બતાવું એકવાર। સરસ વ્યૂ આવી રહ્યો છે મિત્રો। જે સામેથી રિટર્ન આવે છે એ લોકો પહેલગામથી શરૂઆત કરે છે યાત્રાની, ત્યારબાદ યાત્રા કરીને રિટર્ન થાય છે, અહીં બાલતાલમાં ઉતરશે એ લોકો। જ્યારે અમે શરૂઆત કરી બાલતાલથી, અને હવે ત્યાંથી દર્શન કરીને અમે કાલે જશું પહેલગામ। અમે પહોંચી ગયા છે કાલીમાતા ટેમ્પલ। બોર્ડ જોઈ શકો છો, અહીંથી કાલીમાતા ટેમ્પલ 100 મીટર છે, અને અહીંથી જે પવિત્ર ગુફા છે એ 4.10 કિલોમીટર, અને ફર્સ્ટ વ્યૂ જે આપણને આવે છે અહીંથી આવી જશે કે એવું લખેલું છે કે પવિત્ર ગુફા અમરનાથની, એનો જે વ્યૂ છે ફર્સ્ટ વ્યૂ અહીંથી આવી જાય છે એમ કહે છે। હજુ ખ્યાલ નથી આવતો શું છે, કઈ જગ્યાએ છે, પણ મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ નજારો છે। આગળ આ બધે બરફ છે, આગળ પર્વત પર બરફ પીગળીને નદી થઈને આવે છે નીચે, અને સામે પણ આ 2 પર્વતો ભેગા છે, ત્યાંથી પણ નદી બનીને નીચે પાણી આવે છે મિત્રો। આ તમે જોઈ શકો છો। હવે આગળ જો વ્યૂ દેખાય ગુફાનો તો હું તમને બતાવું, તો અહીંથી આગળ વધતા જશું। ये है फर्स्ट व्यू ऑफ द होली कैव। यहाँ से अमरनाथ की गुफा का फर्स्ट व्यू दिखता है, पहला व्यू आप देख सकते हैं। यहाँ से 3.5 किलोमीटर दूर है, यहाँ पे हम भी दर्शन करने जाएंगे।
यहाँ पे आगे जाके लेफ्ट में काली माता टेम्पल है और फिर हम रिटर्न होंगे इस रूट से, पहलगाम वाले रूट से। तो बहुत ही सुंदर नज़ारा है मित्रों। तो अभी हम आगे बढ़े मित्रों, यहाँ पे आगे बाबा अमरनाथ गुफा और यहाँ पे आप देख सकते हैं काली माता टेम्पल। यहाँ पे ये काली माता की प्रतिमा है और ऐसा कहा जाता है कि यहाँ पे ये प्रतिमा खुद प्रकट हुई थी, ऐसा बोर्ड पे लिखा हुआ है। तो अभी हम यहाँ से आगे बढ़ेंगे અમરનાથ ગુફા की ओर। પાછળ જેવું તમને મેં બતાવ્યું કે કાલી માતાનું ટેમ્પલ હતું એ અહીંયા છે અને ત્યાંથી અમે લગભગ 1 કિલોમીટર જેટલો આગળ આવી ગયા છે। હવે જો ખૂબ સુંદર ફૂલ દેખાઈ રહ્યા છે ખીણમાં, તમે જોઈ શકો છો મિત્રો। એકદમ રંગીન નજારો આવે છે, જાંબલી કલર, પીળા કલર અને સફેદ કલર, 3 અલગ અલગ કલરના ફૂલો ખૂબ જ સુંદર રીતે અહીંયા દ્રશ્ય બનાવી રહ્યા છે। આગળ સુધી એવું જ છે અને પછી આગળ જવાનું છે। અને આજે પાછળ બીજો રૂટ જાય છે મિત્રો, જેવું કે મેં તમને બતાવ્યું તો પહેલગામ તરફ જવાનો રૂટ છે। એના પર હવે અમે જશું પછી દર્શન કરીને અને અમે રિટર્ન થશું પહેલગામમાં। એની સાથે નીચે તમે જોઈ શકો છો કે આ છે બરફ જામી ગયું છે અને ત્યાં નીચે પાણી નીકળે છે મિત્રો। નીચેથી બરફ પીગળી અહીંથી પાણી નીકળે છે મિત્રો। ગ્લેશિયર पिघल रहा है। આ સિઝનમાં તો બરફ ઓછો થયો છે એટલે ખાલી નીચેના ભાગમાં જ જોવા મળે છે, ઉપર આ બાજુ ઓછો જ છે। આગળથી એવી રીતે ખીણમાંથી બરફ છે બધે અને પાણી અહીંથી ચાલુ થાય છે, સફેદ બરફ। બીજું એવું કે આપણને ખબર છે આટલી ઊંચાઈ પર આવીએ તો ઉપર હવા પાતળી થતી જાય અને ઓક્સિજનનો લેવલ ઘટતો પણ જાય। તો જ્યારે અમુક લોકોને એવું શ્વાસ લેવાની તકલીફ પડે તો એના માટે રેસ્ક્યુ ટીમ રાખેલી છે જેમની પાસે ઓક્સિજનના સિલિન્ડર છે અને લોકોને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે જેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એ લોકોને। તો અહીં લોકો એ સુવિધાનો પણ ઉપયોગ કરે છે, જે ખૂબ સારી સુવિધા છે અહીંયા। તો હવે અમે અહીંયા થોડું રેસ્ટ કર્યો છે, હવે આગળ વધશું મિત્રો। અમરનાથ જતાં અમને શું જોવા મળ્યું જુઓ, ગ્લેશિયર, એકદમ નજીકથી ગ્લેશિયર છે મિત્રો। તમને નજીકથી બતાવું, આ છે બરફ, આ છે બરફ મિત્રો, એ પીગળીને પાણી બનીને આવે છે, તમે જોઈ શકો છો। તો આજે જેવું નીચે સફેદ દૂરથી દેખાય છે તેવું નજીકથી અંદરથી તમને બી બતાવું। ફરી એકવાર મિત્રો વેલીમાં ફૂલોનો સુંદર નજારો ઉપર જોઈ શકો છો। રંગબેરંગી ફૂલો છે, એમાં અમુક સસલાઓ બી હતા મોટા મોટા કથ્થઈ કલરના। મેં પાછળના કેમેરામાં બતાવું મિત્રો, ખૂબ સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે। રંગબેરંગી ફૂલો, અમને એક અજીબ ચીજ જોવા મળ્યું। આ છે મિત્રો જમ્મુ કાશ્મીરનો ઉંદર, મોટા ઉંદર, મોટી પૂંછડીવાળા। તમે જોઈ શકો છો, ચૂहा बड़ा वाला, ये कुछ खा रहा है, खाते ही जा रहा है। આવી ગયો છે શિવપથ ગ્રીન પથ। અહીંથી હવે લગભગ 1 કિલોમીટર જેટલું હશે, શું કેવું કે ભાઈ? 1 કિલોમીટર જેટલું ઉપર જવાનું છે અને પછી અમે દર્શન કરશું બર્ફાની બાબા। ગાઈઝ અમે પહોંચી ગયા છે અમરનાથની તળેટીમાં નીચે। પાછળ છે ગુફા અમરનાથની અને અહીંયા ઠંડા પાણીમાં નાહવાની સુવિધા છે। પાણી ઉપરથી આવે છે મિત્રો, જ્યાંથી ઉપરથી પાણી આવે છે ત્યાંથી તેનાથી સ્નાન કરવાનું છે અને સ્નાન કરીને અમે થઈ ગયા છે રેડી મિત્રો। અને ટી શર્ટ પહેરી લીધી છે અમે નવી ભોલેવાળી ત્રિશુલવાળી ટી શર્ટ। તો હવે
બધા મિત્રો સ્નાન કરી લઈ પછી અમે દર્શન કરવા જશું અને તે પહેલાં પ્રસાદ લઈશું અમે જે અહીંયા ફ્રીમાં સેવામાં ઘણી બધી વસ્તુ આપવામાં આવે છે તો એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં કે શું શું મળે છે. આ છે પશુપતિનાથ સેવક દિલ્હી. અહીંયા તમને આ ભંડારામાં તમને જાતનું ભોજન મળી રહેશે. તમને બતાવું મિત્રો. મિત્રો શું શું મળે છે તમને પહેલાં બતાવી દઉં. અહીંયા થાળી મળશે, એના પછી ખજૂર, સૂખા પેટા, આવલા મુરબ્બા, સ્વીટ કોર્ન ચાટ, ઓરેન્જ જ્યુસ, ઘણું બધું છે મિત્રો. सभी यात्रियों से विनती है ગુફા નજીક આવી ગઈ છે એટલે અમે ગુફા નજીક આવી ગયા છે એટલે કે. અને આ બાજુ મોટો છે બરફનો પહાડ ગ્લેશિયર. આમાંથી પાણી નીકળે છે મિત્રો પીગળીને નદીમાં જાય છે અને નદીમાં પણ બરફ છે. આ તમે જોઈ શકો છો ધીમે ધીમે બરફ પીગળે છે અને નદીમાં એનું પાણી જાય છે. ખૂબ જ અદ્ભુત નજારો છે. ખૂબ જ ઠંડો પવન આવી રહ્યો છે મિત્રો. અમે આવી ગયા છે અમરનાથ ગુફા પાસે. તો આનાથી આગળ અમને મોબાઈલ નહીં લેવા દેશે તો અમે અહીંયા ફોટો પાડી લઈશું, અમે ગ્રુપ ફોટો, અને મોબાઈલ જમા કરાવી દઈશું. ત્યારબાદ દર્શન કરીને પછી મળીએ. ऐसे ही जाओगे चल तो તો મિત્રો અમરનાથ દર્શન કરીને અમે આવી ગયા છે પંચતરણી બેઝ કેમ્પ. એ ત્યાંથી કલાકનો રૂટ છે, 6 કિલોમીટર જેટલું. તો હવે અમે અમારા ટેન્ટમાં જશું અને પછી ત્યાંથી ફ્રેશ થઈને આરામ કરશું અને કાલે સવારે નીકળશું सीधू चंदनवाड़ी माटे. तो गाइस हम रात को इधर पंचतरणी में रुके. बहुत ही सुंदर नज़ारा है मित्रों. अभी आज सुबह को यहाँ पे हमने फ्रेश होकर नाश्ता कर लिया है और अभी हम यहाँ से निकल पड़ेंगे सीधा चंदनवाड़ी के लिए. तो हमने सोचा कि आज हॉर्स राइडिंग कर ले, तो अब सब हॉर्स पे जाएंगे सीधा चंदनवाड़ी के लिए. इधर मित भाई और बाकी सब लोग फ़ोटो खिंचवा रहे हैं. मैंने भी चश्मा पहन लिया है मित्रों, तो मैं भी फ़ोटो खिंचवाऊंगा भी. और यहाँ पे ये हर बार आ जाते हैं स्विमिंग वाला चश्मा पहन के. दिखाओ दिखाओ. आई एम बैक. यस, निशित भाई आ गए. तो अभी मैं भी फ़ोटो खिंचवाता हूँ थोड़ी बहुत.
તો મિત્રો અહીં ભંડારામાં અમે થોડોક નાસ્તો કરી લીધો છે. હવે અહીંથી શેષનાગ 6 કિલોમીટર દૂર છે, તો ફરી અમે ઘોડેસવાર भी ચાલू कर દઈશું. तो मित्रों यह है शेषनाग झील जो अमरनाथ गुफा से रिटर्न होते हैं. अगर पहलगाम के रास्ते तो बीच में आती है, वहाँ पे बीच में MG टॉप आता है, फिर आता है ये शेषनाग झील जो ऊपर से पानी आता है पहाड़ों पे से, वो पूरा निकल के इधर आता है और यहाँ पे झील में जमा होता है. तो जो यात्री चल के आते हैं उनको अगर शाम हो जाए तो फिर यहाँ पे रहने का वो सब है, तो एक नाइट स्टे यहाँ कर सकते हैं. बाकी बहुत ही सुंदर नज़ारा है इधर, आप देख सकते हैं. ब्लू कलर का पानी है पूरा, स्काई ब्लू कलर का. हम अमरनाथ गुफा तक चढ़ तो गए, लेकिन फिर पूरा दिन चलते रहे. रात को 2 बजे उठे थे, सुबह 5 बजे चलना चालू किया, शाम को 5-6 बजे दर्शन हुए. तो उसके बाद तो हालत तो ख़राबी हो चुकी थी. तो आज सुबह हमने घोड़े ले लिए. घोड़े पे हम अभी जा रहेंगे सीधा चंदनवाड़ी. तो इसमें बीच में आ गया ये शेषनाग झील जो मैंने अभी आपको दिखाया. अभी और आगे से अच्छा व्यू आया तो दिखाऊंगा. बाकी आप देख सकते हैं पीछे भी बहुत मस्त व्यू है, पहाड़ी पहाड़. उठाओ फोटो, नजारा करो, देखो नजारा. ये क्या बोलते हैं, ठाकुर जी क्या बोलते हैं, ठाकुर जी. देख દિવસ એવું બોલો કે તમે ખાધું મેં કહો અરે હા તાકો આમ કહીને પણ કોફી પી ગયો અને પેલા બિસ્કિટ હતા જેક્સ વાળા પેલો હર્ષિલ દાદા નતો લાવ્યો દૂધવાળા. પ્લાન્ટમાં મસ્ત ખાવા છે. પછી દિવસે એ નતો લાવ્યો. યાત્રાઓને કોઈ તકલીફ જ ના પડે. એટલે આ ચીજ વરસાના 6 કિલોમીટર અહીંથી ઉપર બેસરણ વેલી. સાઉથ આફ્રિકાની બી આ જ તુલસી એ બહુ જ થાય એકચ્યુઅલી મેં તુલસી આ લઈને જાય તો કદાચ થઈ જાય, ખબર નહીં. અહીંયા આપણે નીચે નતો વેલી પાસે નદી પાસે, હા ત્યાં હતા તુલસી. આખું આવે છે કેદારનાથ ફરીને આવ્યા, અમરનાથ ત્યાં જરૂર હતી ત્યારે કે આવ્યો છે પૂરી થઈ ગયો આ થઈ ગયું એ ના થાય. એડવેન્ચર બી સેમ નહીં જો અહીંયા કરતા નીચે એડવેન્ચર હતો. એથી કૂદી પડો તો એડવેન્ચર થાય તમારું. નાના પેલું જીપ લાઈન ને એવું બધું છે. જીપ લાઈન, હા, રિવર રાફ્ટિંગ ને જો એ
હવે અમે ચંદનવાડીથી નીકળીને એક સરસ હોટલ પાસે આવી ગયા છે, જે છે પહેલગામમાં, અને ત્યાં છે મસ્ત સફરજનના ઝાડ. અને હોટલ છે હોટલ માઉન્ટેન સ્ક્વેર. તો આજની નાઇટ અમે અહીંયા રોકાશું ને કાલે નીકળી જશું જમ્મુ માટે. તો હોટલ પણ ખૂબ સુંદર છે મિત્રો. ગાર્ડન છે, ગાર્ડન, અને ગાર્ડનમાં નિશિતભાઈ, અને હજુ અંતર ગાર્ડનમાં જુઓ તો સફરજનનું બાગ, ખેતર તમે જોઈ શકો છો મિત્રો. ખૂબસૂરત સફરજન છે, એનું ઝાડ છે, ઘણા બધા સફરજનના ઝાડ, એકદમ સફરજન જ સફરજન. નદીનો અવાજ આવે છે, આ બાજુ છે નદી. ને આ ખબર નહીં કયું ફૂલ છે, નામ નહીં ખબર, ખૂબ સુંદર દેખાય છે. આ પણ આ છે અમારી હોટલ. ક્યાં ખોલ દે. મેન મેગી લાવી ભાઈ, ખુરશી રાખીને ગયો તમે પાછળ બેન થોડો ચાલુ તો કરવા દે. અને પણ ડાયરેક્ટ ડિશમાં નાખીને કોથળીમાં તોડી દો. કોથળીમાં જો ભૂકો કરી તોડ નાખીશ. અડધું તો છે ને ફાટી ગયું આવતા આવતા, ગોળાએ કૂદાય કૂદાય. આ કાઢને ભાઈ, પછી આમ જતું રહેશે. ચાલુ કર્યો તેલ લીક થઈ ગયું. पानी आप 4-5 चाय 6-7 बार बना सकते हो, इतना हो जाता है. अभी हमने भी इतना ज़्यादा यूज़ नहीं किया. हाँ मतलब हमारा भी पहली बार ही है ये यूज़ कर रहा है. इससे पहले एक बार इससे चाय और ये बनाया था, अभी ये खाली मतलब भरा ही है. थोड़ा वो था ना, ઊભા થાય बस नाश्ता में बीजू नहीं ला. ઊભા બી જોતા. नाश्ताમાં બીજું આ ઠેલી આપી દો ને, આ ઠેલી. આમાં જો મેગી વાળા મંદિર લે ને ભાઈ આવું કે ટ્રાય કર ફોટો પાડજો. આ મૂવી ટાઈમ અને કોફી ટાઈમ. ઔરંગઝેબ આવી ગયું છે, ઔરંગઝેબ આવી ગયું છે, અને અહીંયા બધા ખુશી ખુશીથી કોફીઓ પીએ છે. કોફીની મજા માણીએ મૂવી સાથે, અને પછી હાલો. તો ગાઈજીસ પ્લાસ્ટિકની થેલી છે. આ છે સફરજનનું ખેતર, અને ખેતરમાં આવી ગયા છે ચોર ચોર ચોર. અમે નીચે પડેલા જોઈએ. નીચે પડેલા હોવાનો છે, એટલે સારા જોઈ. પેલું પ્લાસ્ટિકની થેલી લાવું ને. લાવે લાવે, ઉભા રહે. પ્રવીણભાઈ થેલી લાવે છે, બધું જ આપશે. આ બાજુથી શોધીએ, કોઈ થેલી બેલી મળે તો સફરજન મુકાય. મળી તો સરસ. લે તો મિત્રો ગાઈજીસ ગાઈજીસ હવે એને છે ને ધોઈ નાખવાના. इट्स एप्पल. और यहाँ पे બસલા બહુ નાની છે. बहुत બહુ બસ बहुत सफरजन एप्पल्स उठाए जा रहे हैं. ये देखो केतन भाई, अब जो केतन भाई તમે કેટલા ઉચક્યા? एकदम सफरजन सफरजन. हमको बोला गया है जितने खा सके उतने खा लो, ताकत है उतने. પડ્યા પડ્યા જ ખરાબ. तो हम तो पूरा ये ठेला भर चुके हैं मित्रों. બસ अभी बहुत बड़ा खेत है.